જય માતાજી. હું તમને આજે એક કારણ વિશે માહિતી આપું છું. કારણ નવઘરું કોઈને કારણ કરવામાં આવે છે, બરાબર? એ કારણ વિશે કે કોઈ છોકરીની માથે મોહિની કરે, છોકરાની માથે મોહિની કરે, લગ્ન પ્રસંગ ન થતા હોય તો કે આ કરવું, આ કરવાથી આ થઈ જાય, આ કરવાથી આ થઈ જાય. એ કારણ વિશે હું તમને માહિતી આપું છું. કોઈ અદાવત કરી હોય, કોઈ દુશ્મન હોય હામાં, બરાબર? તો એ દુશ્મનને માથે કારણ કરતા હોય, એ કઈ રીતે કરતા, શું કામ કરતા હોય, એ માહિતી આપું છો. સાંભળજો કે ભાઈ કોઈ કારણ કરવાવાળા હોય તો કારણ કરવા જાય કે ભાઈ કારણ કરો, ફલાણો માણા મને નડે છે, એ મને નડે નહીં એવું કરી દો ને બાપુ. તો એ બાપુ શું કરે ખબર? રાવાને માનતા હોય, મેરડીને માનતા હોય, પછી પાઠમાંથી એનું જોણ કરે, એને બોલાવે માતાજીને. પછી માતાજીને કે મળી આ ફલાણો માણસ આનો દુશ્મન છે, આ નડે છે, બરાબર? આનું શું કરવાનું છે? તો માતાજીની પાસે રજા લે. માતાજી રજા ન આપે કાંઈ, પરાણે રજા લે. ગુરુના હમ દઈ દે, એના સાધના કરવાવાળાને હમ દઈ દઈને રજા લે. અને પછી દાણા બાંધીને એ બધે એની પાસે રજાઓ લઈ લે. એ બધે એને મોકલે કે તમને અમે આ નિવેદ આપશું, તમને અમે આ નિવેદ આપશું, તમને અમે આ નિવેદ આપશું, તમને અમે ઓલા નિવેદ આપશું. આવું બધા નિવેદ ભેગા કરી અને એનો વચનમાં બાંધી અને એને મોકલે. ન જાય દેવ, ન જાય. પછી એના ગુરુના હમ દે, એ તો પણ ન જાય. પછી જે દેવ બન્યા હોય એની માના, એના કુળના હમ દે, એના કુળ ગોત્રના હમ દે. બધી રીતે એના એ સોગંદ દઈ એની પાસે પરાણે વચન લે. પછી જે માણસ ટાર્ગેટ કર્યો હોય ને એની માથે એ વસ્તુને મોકલાવે કે આટલા દિવસની અંદર ફલાણો હેરાન થઈ જાય, ઢીકડો હેરાન થઈ જાય, બરાબર? આ રીતે કારણ કરે. અને એ વસ્તુના પછી એ લોકો નિવેદના પૈસા લે અને એ વસ્તુ નિવેદ લાવી અને એ કારણ કરી અને સામાવાળાને હેરાન કરે. કોઈનો ધંધો બાંધી દે, કોઈના લગ્ન પ્રસંગ ન થવા દેવા હોય તો ન્યા આ વસ્તુ થાય, કોઈને સંતાન ન થવા દેવી હોય તો ન્યા આ વસ્તુ કરે, બરાબર? કે ભાઈ આ વસ્તુ કરવાથી ફલાણા છોકરા ન થાય, એ મેં કરાવે છે, બરાબર? પછી મેલી વિદ્યા, આ મેલી વિદ્યા જ કહેવાય બધી, બરાબર? મેલા દેવ હોય, મહાણમાં જે નિવેદ આપો મેલા દેવ, ઘરે નિવેદ આપો ચોખા દેવ. મોતેરા તરીકે પૂજો તો ગણેશ દાદા છે, મોતેરા દાદા. મહાણમાં જઈને પૂજો તો મહાણી ગણે છે, બરાબર? અને માથા વગરનો ગણેને માનો તો બોડો ગણે છે, બોડો, બરાબર? સમજાય છે ને? આ બધા કારણમાં હાલે. એને કારણ કરવાનું હોય પણ એ હમ દઈ દઈને કારણ કરાવે. પણ કારણ કરવાવાળો, કારણ કરાવવાવાળો અને કારણ જે કરતો હોય એ આ દુઃખી હોય, રાન ને પાન હોય. કારણ કરવાવાળો, કારણ કરાવવાવાળો અને જેની માથે કારણ કર્યા હોય એ આ ત્રણેય જણા દુઃખી થાય. મારા બાપા કહેતા કારણ કરવાથી આટલી વસ્તુ થાય, પણ આ મને હાસું લાગે છે, બરાબર? તો પણ મને કારણ કરે છે. શું કામ? કારણ કે પોકી ન હકતા હોય, બાજી ન હકતા હોય, બરાબર? આ એક કારણની વાત. હવે એક બીજી વાત તમને સમજાવું, ગુપ્ત વાત. કે કોઈ દેવની સાધના એવી કરી હોય મેરડીમાંની, એમાં ધામા ગોળી આવે, કડાકો આવે, કુંડો આવે, ચાબુક આવે, હું અગાઉ કહી દઉં તમને, બરાબર? તો એ માણસ ગરીબ હોય, બરાબર? પરિસ્થિતિ ગરીબ નહીં, પૈસાથી ગરીબ નહીં, સ્વભાવથી ગરીબ. પૈસા ટકે સુખી હોય પણ સ્વભાવથી ગરીબ હોય, હાર્દથી ગરીબ હોય. અને એણે એ દેવની સાધના કરેલી હોય અને એ માણસને તમે સંતાવો, એને હેરાન કરો તો એની પાસે જે દેવ હોય ને એ દેવ સામાવાળા પાસે વયા જાય અને એને હેરાન કરી નાખે. એનું પ્રોટેક્શન હોય ને આટલી. પ્યાલો પી છે, શું કામ પી છે? પ્રોટેક્શન હાટું. પણ પ્રોટેક્શનના બદલામાં એ લોકો ઊંધું કરવા માંડે છે કે પ્યાલો વિફરી જાય. પ્યાલો પીધો હોય બધે, બરાબર? મેરડીમાંનો પ્યાલો બધે પીધો હોય, પણ એ પ્યાલાની અનુસંધાને એ લોકો એની પાસે કામ ઊંધા લીધા હોય એટલે પ્યાલો પછી એ લોકોને હેરાન કરે. શું કામ હેરાન કરે? કારણ કે ખોટું કર્યું હોય ને. માતાજી ખોટું કરવાનું ના પાડે છે તો પણ આ લોકો હમ દઈ દે ખોટું કરે, ઓલું થઈ જાય, પેલું થઈ જાય, ઓલો હેરાન થઈ જાય, ઓલો બરબાદ થઈ જાય, મારી સામે બોલવાનો જોઈએ, મારા અંડરમાં રહેવો જોઈએ, સમજ્યા? એના સાથે છોકરા ન થવા જોઈએ. આવું એ લોકો આઈટીયુ માર્યા કરે દેવની આગળ. અને દેવ સાંભળે, દેવને હમ જો આ ન કામ કરતો તારી માને હમ, તારા ગુરુનો રગત, તારા ભાણે, તારો ફલાણો થઈ જાય, બરાબર? એટલે દેવ છે ને ત્રાસી જાય. અને એ આત્મા છે, એ સામાવાળાને હેરાન કરે. અને ગરીબ માણસ એ સાધના કરેલી હોય, હાડનો ગરીબ હોય, એને પાસે દેવ હોય અને એને તમે દુભાવ્યો હોય તો એ દેવ પણ તમને હેરાન કરે. એ કારણ બની જાય. શું કામ બની જાય? કારણ કે એની પાસે દેવ છે, એ દેવ છે, એનું પ્રોટેક્શન છે, રક્ષણ છે. કે ભાઈ આ મારા ગોઠીને આ લોકો આળે હેરાન કરે છે તો એની પાસે કરી નાખી દઉં, પેઢીઓ પાડી લીધી. ભાઈ પેઢી સાફ કરી નાખે. ઘણા નથી કે ભાઈ અમારા મઢના ઠેકાણા નથી, અમારે કોઈ ભેગા નથી થતા, હળ જ ન હોય, ગમે એટલી જાતરું કરે, ગમે એટલું કરે, સીધું જ ન. શું કામ ન સીધું આવે? કારણ કે એમાં દોષ લાગેલા હોય. કોઈ રાવણનો દોષ લાગ્યો હોય,
કોઈ કાકડીની મેળવી આપવાવાળાનો દોષ લાગ્યો હોય, પૈસાની લેતી દેતીમાં દોષ લાગી જાય, બરાબર, બાંધ્યા હોય, માંડવો કર્યો હોય ત્યારે બાંધ્યા હોય, કોઈ જોણ કરવાવાળો હોય એને હળતબળ કરી નાખી હોય, તો એના વસ્તુ અમુક વસ્તુ મૂકતો જાય કે જાઓ દાણા સુથ્યા કરો. પેઢીઓ આખી હોય તો એ મઢના ઠેકાણા ન હોય, 2-2, 3-3, 4-4 મઢ કરે એક પેઢી કુટુંબમાં. બોલો શું કામ? કોઈના કોળમાં મવાઈમાં હોય, કોઈના કોળમાં ચામુંડામાં હોય, કોઈના કોળમાં ખોડિયારમાં હોય. કોળમાં પ્રોટેક્શન આટલું માતાજી સહેજ ને નથી. અને આ બધા દેવ છે જે મહાણી ખાતું હું વારા ઘડીએ કહું છું, મેળીમાં, કાળકિયામાં, રાવા દાદા, ભૈરવ, નરસંગ, આ બધા દેવ છે એ બધા મઢમાં ન હોય પાછા. એ મઢ બારા હોય, એ ભૂવો જે સાધના કરી હોય એની પાસે ખોળિયામાં હોય, એટલે આરાધમાં હોય દેવ હોય. એ આરાધથી દેવ એના કામ કરતા હોય. હોય 100% હોય, દેખાતા નથી પણ અહેસાસ થાય ને અનુભવ થાય. સારું કામ કરો તો તમે સુખી થાઓ, ખોટું કામ કરો તો તમે દુઃખી થાઓ. એ દેવ કહે છે તમને. બરોબર? મારી વાત સમજાય છે ને તમને? આ રીતે કારણ કરે છે માણસો.